દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી। ચેરમેન પદે અશોક ચૌધરીની પુનઃ નિયુક્તિ કરવામાં આવી હતી તથા વાઇસ ચેરમેન પદે દશરથ પટેલની નિમણૂક કરાઈ હતી। અશોક ચૌધરીએ પોતાની પુનઃ નિયુક્તિ થતાં નિયામક મંડળના સભ્યો તેમજ તમામ પશુપાલકોનો આભાર માન્યો હતો। મહેસાણા જિલ્લાના અગ્રણીઓ તેમજ મહેસાણા, બેચરાજી, કડી, ખેરાલુના ધારાસભ્યોએ પણ અભિનંદન પાઠવ્યા હતા। ઘણા વર્ષો પછી આખું નિયામક મંડળ સમરસ થયું છે અને આજે ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી। એ ચૂંટણી પણ સમરસ થઈ છે ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો દૂધસાગર પરિવાર વતીથી આભાર માનું છું। દૂધસાગર ડેરીમાં ગયા 5 વર્ષની અંદર જે પ્રમાણે કામો થયા છે એના કારણે દૂધસાગર ડેરીનું ટર્નઓવર વધ્યું છે। દૂધસાગર ડેરી રાજ્યની અન્ય ડેરી જેટલી ભાવો આપતી ડેરી બની છે। દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જાય છે ત્યારે આવનારા 5 વર્ષની અંદર પશુપાલકોને દૂધના સારા ભાવ આપીશું। દૂધસાગર ડેરીમાં વહીવટમાં પારદર્શક અને કરકસરયુક્ત વહીવટ કરી અને જે પણ પૈસા બચશે એ અમારા પશુપાલકના ઘર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીશું।